નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વીએમસી એમપીએડબલ્યુનું મોડેલ પેપર જે તૈયાર કર્યું છે તે સોલ્વ કરીશું, જે સંપૂર્ણ સિલેબસ આધારિત છે। તો મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો। મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, ધોળાવીરા। પ્રશ્ન નંબર 2, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, 18મી ઓક્ટોબર 1920માં। 3, કોમ્પ્યુટરમાં કોઈપણ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? તો જવાબ છે ઓપ્શન બી, બીટમાં। પ્રશ્ન નંબર 4, મોડેમનું પૂરું નામ જણાવો। તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, મોડ્યુલેટર ડિમોડ્યુલેટર। પ્રશ્ન નંબર 5, ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, યુટીઆઈ, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા। 6, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, ગોદાવરી। 7, બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, બંગભંગની લડત દરમિયાન। 8, મિત્રો, ગણિતનો પ્રશ્ન છે। 2 ની 3 ઘાત કૌંસમાં 4 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત હોલ સ્ક્વેર ઘન ભાગ્યા 2 ની 4 ઘાત અને આખા કૌંસમાં 4 ઘાતની કિંમત કેટલી થાય? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી। ચાલો સમજૂતી જોઈએ। મિત્રો, અહીં ગુણાકાર છે, 2 ની 3 ઘાત અને કૌંસમાં 4 એટલે 4 તરી 12 થશે, ગુણ્યા 2 નો વર્ગ અને હોલ સ્ક્વેર ઘન છે માટે 3 દુ 6 થશે, ભાગ્યા 2 ની 4 ઘાત અને આખા કૌંસમાં 4 ઘાત છે માટે ચોખ્ખું 16। હવે મિત્રો, ગુણાકાર છે એટલે શું થશે? ઘાતોનો સરવાળો થશે, એટલે 2 ની 12 ઘાત વત્તા 2 ની 6 ઘાત છે તો 12 વત્તા 6 એટલે કેટલા થાય? 18 અને ભાગ્યા 2 ની 16 ઘાત। હવે મિત્રો, ભાગાકાર છે એથી ઘાતોનો બાદબાકી થશે, તો જવાબ છે થશે આગળ 2 ની 18 ઘાત, 18 માઇનસ 16 એટલે શું થશે મિત્રો? 2, તો 2 નો વર્ગ બરાબર 4। જવાબ શું હશે મિત્રો? ઓપ્શન સી, 4। પ્રશ્ન નંબર 9, 1 હેક્ટર બરાબર કેટલા એકર થાય? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, 2.47। આગળ જોઈએ, કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, નળ સરોવર। 11, ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી, છૂછાપુરામાં। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 12, કયા રાજ્યે ગૃહલક્ષ્મી યોજના શરૂ કરી? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, કર્ણાટકે। મિત્રો, કર્ણાટક સરકારે ગૃહલક્ષ્મી યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ રાજ્યમાં પરિવારોની મહિલા વડાને દર મહિને ₹2000ની સહાય પૂરી પાડવાનો છે। આગળ જોઈએ, સમાચારોમાં જોવા મળતો નીલાચલ ફ્લાયઓવર કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ છે ઓપ્શન એ, આસામમાં। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 14, ગિલબર્ટ હિલ કાળા બેસાલ્ટ ખડકનો એક મોનોલિથ સ્તંભ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, મહારાષ્ટ્રમાં। પ્રશ્ન નંબર 15, રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, 2। પ્રશ્ન નંબર 16, ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી? તો મિત્રો, જે વાક્ય સાચું નથી તે જવાબ છે ઓપ્શન સી। મિત્રો, બીજા જે 3 વાક્યો યોગ્ય છે આપણે જોઈએ। દેશના રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ દેશના શાસનમાં પાયાગત છે। રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે અને આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે। મિત્રો, આ મુદ્દા યાદ રાખજો। પ્રશ્ન નંબર 17, આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી? તો જવાબ છે ઓપ્શન ડી, 26મી નવેમ્બર 1949। આગળ જોઈએ, જનગણ મન રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા પ્રથમવાર તે ગીતને તત્વબોધિની પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું, ત્યારે એ ખાલી જગ્યા તરીકે પ્રસિદ્ધ કરેલ? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, વંદે માતરમ। પ્રશ્ન નંબર 19,
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે? તો જવાબ છે ઓપ્શન એ ઓડોમીટર. પ્રશ્ન નંબર 20. પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે? તો જવાબ છે ઓપ્શન સી 72 વાર. પ્રતિ મિનિટે 72 વાર ધબકે છે. 21. સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી રેતીમાંથી. પ્રશ્ન નંબર 22. કમળો થાય ત્યારે શરીરના કયા અવયવનું કાર્ય બગડે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ યકૃત. પ્રશ્ન નંબર 23. નીચેનામાંથી સૌથી નાનું શું છે? તો જવાબ છે ઓપ્શન એ સ્ક્વોશ બોલ. પ્રશ્ન નંબર 24. ભારતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના PMGKAY યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી 2020માં. પ્રશ્ન નંબર 25. કઈ ક્રિકેટ ટીમે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી જીતી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી પંજાબે. મિત્રો પંજાબે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની ફાઇનલમાં બરોડા સામે 20 રને જીત મેળવી હતી. પ્રશ્ન નંબર 26. 2023માં હોર્નબિલ મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કયું ભારતીય રાજ્યે કર્યું હતું? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી નાગાલેન્ડે. મિત્રો હોર્નબિલ ઉત્સવ દર વર્ષે 1 થી 10 ડિસેમ્બર દરમિયાન ઈશાન ભારતના નાગાલેન્ડમાં ઉજવાય છે. તેને તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 27. કઈ સંસ્થા 2023માં એક વિદ્યાર્થી એક વૃક્ષ અભિયાન શરૂ કરી રહી છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી AICTE. મિત્રો એનું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કયા મંત્રાલયે સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહિત કરવા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે ભાષા પ્રમાણપત્ર સેલ્ફી ઝુંબેશ શરૂ કરી છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ શિક્ષણ મંત્રાલય. પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી કયું ભારતનું પ્રથમ રાજ્ય છે જેણે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બહાર પાડ્યો છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી દિલ્હીએ. પ્રશ્ન નંબર 30. ભારતમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે અમલમાં આવ્યો? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી 1975માં. 31. અટલ સ્નેહ યોજના સરકારના કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયો સંખ્યામય છંદ છે? તો જવાબ છે ઓપ્શન બી અનુષ્ટુપ. પ્રશ્ન નંબર 33. મરભન ય બંધારણ ધરાવતો છંદ દર્શાવો. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ ષડધારા. પ્રશ્ન નંબર 34. ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી કરણ. 35. સાચી જોડણી શોધો. તો જવાબ છે ઓપ્શન બી સુનમુન. પ્રશ્ન નંબર 36. નીચે આપેલ તળપદા શબ્દોનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખવું. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ હિસાબ. પ્રશ્ન નંબર 37. રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. જવાબ છે ઓછું આવવું. તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી દુઃખ થવું. પ્રશ્ન નંબર 38. વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી કવલી. પ્રશ્ન નંબર 39. નીચે આપેલ શબ્દનો સાચો અને સમાનાર્થી શબ્દ જણાવો. ઉદધિ. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી અબધિ. પ્રશ્ન નંબર 40. નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી કુંવરથી રડી પડાયું. પ્રશ્ન નંબર 41. પ્રેમાનંદની કઈ કૃતિ ચતુર્માસમાં ગાવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી દશમ સ્કંદ. પ્રશ્ન નંબર 42. કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી અમૃતલ વેગડે. આગળ જોઈએ મિત્રો નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો મિત્રો અહીં જવાબ જોઈએ ઓપ્શન એ છે. ચાલો જોઈએ. પ્રેમાનંદ તો રણયજ્ઞ, શામળ તો બરાસ કસ્તુરી, પછી કવિ દલપતરામ તો ભૂત નિમન
અને ગોવર્ધન રામ ત્રિપાઠી તો આવશે સાક્ષર જીવન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 44. લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માટની કૃતિનું નામ જણાવો. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી કેલિડોસ્કોપ. પ્રશ્ન નંબર 45. સુવિખ્યાત કવિતા કુંજી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારાના રચયિતાનું નામ જણાવો. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી વિનોદ જોશી. પ્રશ્ન નંબર 46. ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંતદ્રષ્ટા કવિ કહ્યા છે. તો મિત્રો જવાબ છે ઓપ્શન સી અખો. પ્રશ્ન નંબર 47. કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ ગુજરાતનો નાથ. પ્રશ્ન નંબર 48. માનચતુર અને ધર્મલક્ષી એ કઈ નવલકથાનો અંશ છે. તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી સરસ્વતી ચંદ્ર. પ્રશ્ન નંબર 49. ગુજરાતી સાહિત્ય પરિષદ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. તો જવાબ છે ઓપ્શન સી પરબ. આગળ જોઈએ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે. તો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત સાહિત્ય સભા. પ્રશ્ન નંબર 51. અવર કન્ટ્રી ઇઝ સ્પિરિચ્યુઅલ કન્ટ્રી ધેર ખાલી જગ્યા રિલિજિયસ. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ ઇઝ. અવર કન્ટ્રી ઇઝ સ્પિરિચ્યુઅલ કન્ટ્રી ધેર્સ ઇઝ રિલિજિયસ. આગળ જોઈએ પ્લીઝ ડોન્ટ લાફ ખાલી જગ્યા ધોઝ બેગર્સ. જવાબ છે ઓપ્શન સી એટ. પ્લીઝ ડોન્ટ લાફ એટ ધોઝ બેગર્સ. પ્રશ્ન નંબર 53. સી ખાલી જગ્યા હર હસબન્ડ ફોર 15 મિનિટ્સ. જવાબ છે ઓપ્શન બી હેઝ બીન બીટિંગ. શી હેઝ બીન બીટિંગ હર હસબન્ડ ફોર 15 મિનિટ્સ. આગળ જોઈએ ધ સ્ટાર્સ ખાલી જગ્યા કાઉન્ટેડ. જવાબ છે ઓપ્શન સી કેન નોટ બી. ધ સ્ટાર્સ કેન નોટ બી કાઉન્ટેડ. પ્રશ્ન નંબર 55. ખાલી જગ્યા વન્ડરફુલ પિક્ચર ઇટ ઇઝ. જવાબ છે ઓપ્શન બી વોટ અ વન્ડરફુલ પિક્ચર ઇટ ઇઝ. પ્રશ્ન નંબર 56. વાય ડુ યુ ટ્રાવેલ બાય ખાલી જગ્યા બસ. જવાબ છે ઓપ્શન એ વાય ડુ યુ ટ્રાવેલ બાય અ બસ. પ્રશ્ન નંબર 57. યુ સ્પીક સો ખાલી જગ્યા ધેટ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી. તો જવાબ છે ઓપ્શન એ ફાસ્ટ. યુ સ્પીક સો ફાસ્ટ ધેટ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 58. વી ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા અવર લંચ વેન ધ ગેસ્ટ અરાઇવડ. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી હેડ અને ટેકન. વી હેડ ઓલરેડી ટેકન અવર લંચ વેન ધ ગેસ્ટ અરાઇવડ. પ્રશ્ન નંબર 59. સિનોનિમ ઓફ ફ્રુક્શન ઇઝ ખાલી જગ્યા. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ રિયલાઇઝેશન. પ્રશ્ન નંબર 60. સુસાન સીડ્સ ખાલી જગ્યા ધ ટ્રી. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ અંડર. સુસાન સીડ્સ અંડર ધ ટ્રી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 61. આશા કાર્યકરની ભૂમિકામાં કોનો સમાવેશ થતો નથી. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ સગર્ભા માતાને ધનુની રસી આપવી એ આશા કાર્યકરની ભૂમિકા નથી. બાકીના 3 વાક્યો જે આશા કાર્યકરને ભજવવાના હોય છે આરોગ્ય શિક્ષણ આપવું, સગર્ભા માતાઓની સંસ્થાકીય સુવાવડ થાય તેવા પ્રયત્નો કરવા અને બાળકોના રસીકરણમાં મદદ કરવી. બરાબર મિત્રો આ મુદ્દા યાદ રાખજો. આગળ જોઈએ મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે છે તેને કયું સર્વેલન્સ કહેવાય. તો મિત્રો તેને એક્ટિવ સર્વેલન્સ કહેવાય. તો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 63. આમાંથી કયા રોગના સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા નથી. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ ઓરી. પ્રશ્ન નંબર 64. એનેમિયા માટે કયું કૃમિ જવાબદાર છે. તો જવાબ છે ઓપ્શન ડી અંકુશ કૃમિ એટલે કે હુકવોર્મ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 65. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થાય છે. તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ચિકનપોક્સ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 66. નીચેનામાંથી કયો ટેસ્ટ સીધો HIV સાથે સંબંધિત છે. તો એલિઝા. જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 67. નીચેનામાંથી કયો ચેપી રોગ છે. તો જવાબ છે ઓપ્શન ડી ડિપ્થેરિયા. પ્રશ્ન નંબર 68. પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે. તો જવાબ છે ઓપ્શન સી 1.
પ્રશ્ન નંબર 69. બાયોમેડિકલ વેસ્ટ મુજબ વ્યવસ્થાપનમાં શાની કાળજી રાખશો? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે બાયોમેડિકલ વેસ્ટની કેટેગરી નક્કી કરવી, ટ્રીટમેન્ટ એટલે કે પ્રક્રિયા અને નિકાલ, અને વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમનો ઉપયોગ. આ 3 મુદ્દાઓનો સમાવેશ થાય. પ્રશ્ન નંબર 70. પીએસસી પર જૈવિક કચરાના યોગ્ય નિકાલ માટે કયો કાયદો લાગુ પડે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, બાયોમેડિકલ વેસ્ટ એક્ટ. પ્રશ્ન નંબર 71. પીઈએમનું પૂરું નામ શું છે? તો પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 72. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, 16 મેના દિવસે. પ્રશ્ન નંબર 73. ઘન કચરાનો નિકાલ કેવી રીતે કરાય છે? તો જવાબ છે ઓપ્શન સી, જમીન પુરાણ કરીને. પ્રશ્ન નંબર 74. સિકલ સેલ એનિમિયા કેવા પ્રકારનો રોગ છે? તો જવાબ છે ઓપ્શન સી, જનીન સંબંધિત. પ્રશ્ન નંબર 75. 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો જવાબ છે ઓપ્શન ડી, ઝાડા. રક્તપિત્ત રોગનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તો જવાબ છે ઓપ્શન એ, 3 થી 5 વર્ષ. પ્રશ્ન નંબર 77. વાળાનો રોગચાળો હાલ ભારતમાં કયા રાજ્યમાં જોવા મળે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, એક પણ રાજ્યમાં જોવા મળતો નથી. પ્રશ્ન નંબર 78. ભારત ભોજનમાં કઈ દાળ લાંબા સમય સુધી લેવાથી લેથિરિઝમ નામનો ચેતાતંત્રનો રોગ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી, કેસરી દાળ. પ્રશ્ન નંબર 79. એડ્સના અટકાયતી પગલાઓ અને સારવાર માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો જવાબ છે ઓપ્શન એ, નાકો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 80. પ્રોટીનના પ્રકાર કેટલા છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી, 2. પ્રોટીનના 2 પ્રકાર છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 81. નીચેનામાંથી કયો રોગ વિટામિન B2ની ખામીથી થતો નથી? તો જવાબ છે ઓપ્શન ડી, બેરી. પ્રશ્ન નંબર 82. શ્વાસ અંદર લેવાની ક્રિયાને શું કહે છે? તો ઇન્સ્પિરેશન. જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 83. 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, 36 કેલરી. મિત્રો 1 ગ્રામ ફેટમાંથી 9 કેલરી મળે, તો 4 ગ્રામ ફેટમાંથી કેટલી મળે? 36 કેલરી. પ્રશ્ન નંબર 84. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળીને શું બને છે? તો જવાબ છે ઓપ્શન સી, લેક્ટોઝ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 85. સામાન્ય રીતે સર્પદંશની અસર દૂર કરવા માટે કયું તત્વ ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, ANV. પ્રશ્ન નંબર 86. હાઇજીન મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો જવાબ છે ઓપ્શન ડી, ગ્રીક ભાષાનો. પ્રશ્ન નંબર 87. ભારતમાં સૌપ્રથમ આરોગ્ય નીતિ કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? તો જવાબ છે ઓપ્શન સી, 1983માં. પ્રશ્ન નંબર 88. ભારત સરકારે ભોર સમિતિ નિમણૂક ક્યારે કરી હતી? તો જવાબ છે ઓપ્શન સી, 1943માં. પ્રશ્ન નંબર 89. સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન બી, પેન્ડેમિક. પ્રશ્ન નંબર 90. પલ્સ પોલિયો ઝુંબેશ દરમિયાન કેટલા વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી આપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, 0 થી 5 વર્ષ સુધીના. આગળ જોઈએ અતિસાર એટલે મરડોના ઇલાજ માટે કઈ દવા ઉપયોગમાં લેવાતી નથી? તો જવાબ છે ઓપ્શન સી, ડાયસાઇક્લોમાઇન. આગળ જોઈએ નીચે દર્શાવેલ રસીમાંથી કઈ રસી જીવંત રસી છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ઓરીની રસી. પ્રશ્ન નંબર 93. BCG રસી ક્યાં આપવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ચામડીના પડમાં. પ્રશ્ન નંબર 94. રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન બી, 1952માં. પ્રશ્ન નંબર 95. નાકોનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 95. ભારતમાં ધ ઇન્ડિયન ફેક્ટરી એક્ટ કઈ સાલમાં લાગુ પાડવામાં આવ્યો? તો જવાબ છે ઓપ્શન ડી, 1949માં. પ્રશ્ન નંબર 97. ગુજરાતમાં ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો સૌપ્રથમ પ્રારંભ ક્યાં થયો?
તો જવાબ છે ઓપ્શન ડી ડિસેમ્બર 2015માં. પ્રશ્ન નંબર 98. પાણીની અસ્થાયી કઠોરતા સંદર્ભે કઈ બાબત સાચી નથી? તો જવાબ છે ઓપ્શન ડી અસ્થાયી કઠોરતા દૂર કરવામાં MgSO4 નો પણ ઉપયોગ થાય છે એ બાબત સાચી નથી. બાકીના 3 આપણે જોઈએ તો અસ્થાયી કઠોરતા કેલ્શિયમ અને મેગ્નેશિયમના બાયકાર્બોનેટથી થાય છે. પાણી ઉકાળીને તેને દૂર કરી શકાય છે. મોટા પ્રમાણ પર આ કઠોરતા CaOH થી દૂર કરવામાં આવે છે. મિત્રો, આ મુદ્દા યાદ રાખજો, ખૂબ જ અગત્યના છે. પ્રશ્ન નંબર 99. રોનાલ્ડ રેસને શેની શોધ માટે 1902માં મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તેની શોધ માટે. પ્રશ્ન નંબર 100. ભારત સરકારે કયા વર્ષમાં મલ્ટીપર્પઝ વર્ક્સ સમિતિની સ્થાપના કરી? ભારત સરકારે કયા વર્ષમાં મલ્ટીપર્પઝ વર્ક્સ કમિટીની સ્થાપના કરી? તો જવાબ છે ઓપ્શન ડી 1972માં. આંખના રોગનું નામ આપો. જવાબ છે ઓપ્શન બી કંજક્ટિવાઇટિસ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 102. ઝેરી મલેરિયાના રોગ વખતે શરીરનું કયું અંગ ચેપગ્રસ્ત બને છે? તો મિત્રો મગજ. ઝેરી મેલેરિયાના રોગ વખતે મગજ છે એ ચેપગ્રસ્ત બને છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ મગજ. પ્રશ્ન નંબર 103. જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? તો જવાબ છે ઓપ્શન સી પ્રોટીનનું. પ્રશ્ન નંબર 104. બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? તો જવાબ છે ઓપ્શન એ શ્વાસનળી. પ્રશ્ન નંબર 105. ORSમાં નીચે દર્શાવેલ કયો પદાર્થ નથી? તો જવાબ છે ઓપ્શન સી કેલ્શિયમ. પ્રશ્ન નંબર 106. નીચેનામાંથી પિટ્યુટરી ગ્લેન્ડના એન્ટીરિયર લોબમાંથી કયો હોર્મોન સિક્રેટ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી ADH. પ્રશ્ન નંબર 107. ORS દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો આંસુ જેવો. જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 108. નીચેનામાંથી કયા રોગનો સમાવેશ નોન કોમ્યુનિકેબલ ડિસીઝમાં થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી ઉપરના તમામ, એટલે કે ડાયાબિટીસ, કેન્સર અને હાઇપરટેન્શન, આ ત્રણેયનો સમાવેશ નોન કોમ્યુનિકેબલ ડિસીઝમાં થાય છે. પ્રશ્ન નંબર 109. IDD એટલે શું? એનું ફૂલ ફોર્મ શું છે? તો આયોડિન ડેફિશિયન્સી ડિસીઝ. જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 110. નીચેનામાંથી રિનલ ફેલ્યુઅર પેશન્ટમાં મિકેનિકલી બોડી વેસ્ટ બહાર કાઢવાના પ્રોસિજરને શું કહે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી ડાયાલિસિસ. પ્રશ્ન નંબર 111. નીચેનામાંથી ડાયાબિટીસ માટેના મહત્વના લક્ષણો કયા છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી ઉપરના તમામ, એટલે કે પોલીયુરિયા, પોલીપેપ્સિયા અને પોલીફેઝિયા. આગળ જોઈએ શરીરનું બંધારણ કયા પોષક દ્રવ્યોને લીધે ઘડાય છે? તો જવાબ છે ઓપ્શન એ પ્રોટીનના લીધે. પ્રશ્ન નંબર 113. નીચેનામાંથી ડાયરેક્ટ કયો રોગ ચેપી નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી મેલેરિયા. પ્રશ્ન નંબર 114. સેનેટરી બેરિયર્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી ઉપરના તમામ, એટલે સ્વચ્છતા, સેનેટરી લેટ્રિન અને પીવાનું શુદ્ધ પાણી, આ ત્રણેયનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 115. યુનાઇટેડ નેશન્સ ડેની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી 24 ઓક્ટોબરના દિવસે. પ્રશ્ન નંબર 116. WHOનું હેડક્વાર્ટર કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જીનીવામાં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 117. આંતરડાના બેક્ટેરિયા દ્વારા કયા વિટામિનનું સંશ્લેષણ કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી વિટામિન કેનું. પ્રશ્ન નંબર 118. નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો રોગ છે? નીચેનામાંથી હવાથી ફેલાતો કયો રોગ છે? તો ટ્યુબરક્લોસિસ. જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 119. RKSK એટલે શું? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. પ્રશ્ન નંબર 120. નીચેનામાંથી કયા કચરાને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે ખાદ્ય કચરો, લાકડાના ટુકડા અને પ્લાસ્ટિકના કેન, આ ત્રણેયનો સમાવેશ થાય. પ્રશ્ન નંબર 121. હેરોક્રસનું ઉપકરણ શેના માટે વપરાય છે? તો જવાબ છે ઓપ્શન સી કોઈપણ પ્રકારના પાણી માટે ક્લોરીનની જરૂરિયાત શોધવા માટે. પ્રશ્ન નંબર 122.
પાણી શુદ્ધિકરણ માટે કયો પાવડર વપરાય છે? તો જવાબ છે ઓપ્શન સી TCL. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 123. પર્યાવરણના મુખ્ય તત્વોમાં કયા તત્વોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ અજૈવિક પર્યાવરણ. પ્રશ્ન નંબર 124. કયું તત્વ હૃદયના ધબકારાને રેગ્યુલેટ કરે છે? તો જવાબ છે ઓપ્શન બી સોડિયમ. રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી બોન મેરોમાં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 126. લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો છે? તો જવાબ છે ઓપ્શન ડી ટાઇલિન. પ્રશ્ન નંબર 127. કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ. કમ્પાઉન્ડ ફ્રેક્ચર વિવૃત અસ્થિભંગ થયું હોય તો એમાં હાડકું છે એ ચામડીની બહાર આવી જાય છે. આ પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે. સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સુધારા કરવા માટેની સમિતિ રચી છે? તો મિત્રો RM લોઢા સમિતિ. પ્રશ્ન નંબર 129. ડોક્ટરો સગર્ભા માતાના ગર્ભમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કયા મશીનથી કરે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી સોનોગ્રાફી મશીનથી. પ્રશ્ન નંબર 130. કયો રોગ પાણીજન્ય રોગ નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી હિપેટાઇટિસ બી. પ્રશ્ન નંબર 131. લોહીનો નમૂનો લીધા પછી તપાસ અર્થે લેબોરેટરીમાં કેટલા સમયમાં મોકલવાનો રહે છે? તો જવાબ છે ઓપ્શન સી 48 કલાક. પ્રશ્ન નંબર 132. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની પદ્ધતિ છે? તો જવાબ છે ઓપ્શન બી પેટના રોગ માટેની. પ્રશ્ન નંબર 133. કચરો દૂર કરવાની વ્યવસ્થા નીચેનામાંથી કયા શહેરમાં પ્રથમ વખત સ્થાપિત કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ એથેન્સમાં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 134. પ્લાસ્ટિકને રિસાયકલ કરવું કેમ મુશ્કેલ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી તે વિવિધ પ્રકારના પોલિમર રેઝિન ધરાવે છે તેથી. નીચેનામાંથી કઈ સંસ્થા માનવ સ્વાસ્થ્યને પર્યાવરણીય નુકસાનથી બચાવવા માટે સમર્પિત છે? તો જવાબ છે ઓપ્શન એ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય. પ્રશ્ન નંબર 136. સલામત અને સ્વચ્છ પાણીની વ્યાખ્યામાં નીચે મુજબના કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે પેથોજેનિક એજન્ટોથી મુક્ત, હાનિકારક રસાયણોથી મુક્ત અને ઘરેલું હેતુઓ માટે વાપરી શકાય છે. આ 3 મુદ્દાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 137. નીચેનામાંથી કયો રોગ બિનચેપી રોગ છે? તો જવાબ છે ઓપ્શન બી હાર્ટ સ્ટ્રોક. પ્રશ્ન નંબર 138. અલ્ઝાઇમર અને ઓસ્ટિયોપોરોસિસ શેના ઉદાહરણો છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી ડિજનરેટિવ રોગો. પ્રશ્ન નંબર 138. વાંધો નહીં મિત્રો, આ બીજી વાર છે. પ્રોટીનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ક્વોશિયોર્કોર. આગળ જોઈએ નીચેનામાંથી કયું વિટામિન હોર્મોન અને દ્રશ્ય રંગદ્રવ્ય બંને તરીકે કાર્ય કરે છે? નીચેનામાંથી કયું વિટામિન હોર્મોન અને દ્રશ્ય રંગદ્રવ્ય બંને તરીકે કાર્ય કરે છે? તો જવાબ છે ઓપ્શન બી રેટિનલ. આગળ જોઈએ નીચેનામાંથી કયું ચેતાકોષોને પોષણ આપે છે? તો જવાબ છે ઓપ્શન બી વિટામિન B1. આગળ જોઈએ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી 7મી એપ્રિલે. પ્રશ્ન નંબર 142. ચેપી રોગનું મુખ્ય કારણ કયું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી બધા 1, 2, 3, 4. ચાલો જોઈએ તો દૂષિત ખોરાક, દૂષિત હવા, નબળી આરોગ્ય પરિસ્થિતિ અને લોહી અને શારીરિક પ્રવાહી સાથે સંપર્ક આ 4 ચેપી રોગના કારણો છે. પ્રશ્ન નંબર 143. બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની ખામીને કારણે થાય છે? તો જવાબ છે ઓપ્શન સી આયોડિન. આગળ જોઈએ 2 બૂંદ જિંદગી કી આ વાક્યનો ઉપયોગ શાની જાહેરાત માટે થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી પોલિયો અંગેની જાહેરાત. પ્રશ્ન નંબર 145. વિવિધલક્ષી આરોગ્ય કાર્યક્રમની ફરજોમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી
ઓપ્શન ડીમાં આપેલ જે મુદ્દો છે એનો સમાવેશ થતો નથી. બીજા 3 આપણે વાક્ય જોઈએ. મેલેરિયાની તપાસ માટે તાવના દર્દીઓના લોહીના નમૂના લેવા, પાણીના ક્લોરિનેશન સંબંધિત કામગીરી કરવી અને કુટુંબ કલ્યાણ કામગીરી કરવી, આ ત્રણેય ફરજો છે એ વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરને ફરજમાં આવે છે. આગળ જોઈએ, TY21 રસી કયા રોગ માટે છે? તો જવાબ છે ઓપ્શન સી, ટાઇફોઇડ માટે. આગળ જોઈએ, એક ક્લોરીનની ટેબ્લેટ કેટલા લીટર પાણીમાં નાખવામાં આવે છે? તો 20 લીટર. આગળ જોઈએ, પાણીનો એક પરમાણુ એટલે શું? તો જવાબ છે ઓપ્શન બી, 2 હાઇડ્રોજન અણુઓ અને 1 ઓક્સિજન અણુઓ. આગળ જોઈએ, ડાયપર, સેનિટરી પેડ જેવા કચરાનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ? તો સારી રીતે લપેટીને. જવાબ છે ઓપ્શન સી. આગળ જોઈએ મિત્રો, છેલ્લો પ્રશ્ન, શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે? તો જવાબ છે ઓપ્શન એ, હવા. હવાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે. ચલો મિત્રો, આ હતું VMC MPWનું મોડલ પેપર. આશા રાખું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.